નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આલેખની રીતમાં આપણે અહીંયા હાજર છીએ. હવે આલેખની રીતની આપણે એક એક્ઝામ્પલ ઉદાહરણ એક આપણે કાલે ગણ્યું છે. ફરી એકવાર હવે બીજું એક ઉદાહરણ આપણે લઈ અને આલેખની રીત કન્ટિન્યુ કરીશું. ઉદાહરણ 2 છે બુકનું, કે જેમાં તમને એવું કહેશે કે આલેખની રીતે દર્શાવો. જેમાં વાત રોમિલાની છે કે રોમિલા એક સ્ટેશનરીમાંથી 2 પેન્સિલ અને 3 રબર ₹9 ખરીદ્યા. મિત્રો અહીંયા રબર અને પેન્સિલની વાત ચાલી રહી છે. તો હંમેશા જ્યારે કિંમત હોય, આપણે આગળ પણ આવા એક્ઝામ્પલ ગણી અને તમને સમીકરણ યુગ્મ બનાવતા શીખવાડ્યા છે. તો ખબર છે તમને કે કોની ધારણા કરીશું? તો કે એક પેન્સિલની કિંમત અને એક રબરની કિંમતની. તો સૌથી પહેલા આપણે અહીંયા ધારણા કરીશું કે ધારો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા અને એક રબરની કિંમત y રૂપિયા છે. આ આપણી ધારણા છે. તો પહેલું સમીકરણ આપણે બનાવીશું. રોમિલાએ 2 પેન્સિલ, તો એક પેન્સિલની કિંમત x રૂપિયા, 2 પેન્સિલની કિંમત થશે 2x. 3 રબર, એક રબરની કિંમત y રૂપિયા, 3 રબરની થશે 3y. અને બંને ભેગા થઈ અને કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 9 રૂપિયા ચૂકવ્યા છે. તો બરાબર 9. આ પહેલું સમીકરણ તૈયાર છે. હવે મારે એની માટે જરૂર છે સમીકરણ બનાવવાની. તો જ્યારે મને ખબર જ છે કે આલેખની રીત કરવાની છે, તો કાલે આપણે જે ટેકનિક ભણી ગયા એ જ ટેકનિકથી આપણે કામ કરીશું કે કોઈ પણ એક ચલને કરતા કરીએ. તો પહેલા કોને કરતા કરીશું? x ને. ચલો 3y પેલી બાજુ મોકલીશું, તો 9 - 3y. હવે શું કરીશું? તો કે x ને કરતા કરવાના છે, 2 ગુણાકારમાં છે, હજી એને ક્યાં મોકલીશું? ભાગાકારમાં. તો x બરાબર થશે 9 - 3y ભાગ્યા 2. આ કરતા થઈ ગયા, બરાબર છે? એટલે સુધી આપણને ક્લિયર છે. હવે શું કરવાનું છે કે સામે જે ચલ છે y, તો y ની જુદી જુદી કિંમત મારે લઈ અને x ની કિંમત બનાવવાની છે. તો બનાવીશ કે ભાઈ ચલો, જો y બરાબર 0 હોય તો હું મારી મરજીની કિંમત લઈ શકું છું y ની. તો જો y 0 લઈશ તો 0 ગુણ્યા 3 શું થશે મિત્રો? 0 ગુણ્યા 3 તો 0 થશે. તો 9 ભાગ્યા 2 મારો જવાબ જે છે એ પોઈન્ટમાં આવશે તો મને મજા નહીં આવે. તો એક કામ કરું કે y બરાબર 1 લઈ લઉં છું. તો આપણે વિચારી લઈશું તરત જ કે x બરાબર શું થશે? 9 અહીંયા 3 1 અને ભાગ્યા 2. તો થશે 3 × 3, બરાબર? તો 9 માંથી 3 × 3 માઇનસ થશે અને ભાગ્યા 2 કરીશું તો 9 માંથી 3 જશે તો 6 ભાગ્યા 2. એટલે તમારો જવાબ કેટલો આવશે? 3 આવશે. તો પહેલું એક મળી ગયું મને. એવી જ રીતે y બરાબર, હવે સમજો કે હું 2 લઈશ તો 3 દુ 6, 9 માંથી 6 જશે તો 3 ભાગ્યા 2 મને નહીં ફાવે. તો હું હવે 3 લઈશ. તો x બરાબર શું થશે? તો 9 અહીંયા 3 છે, x ની જગ્યાએ 3 મૂક્યા છે ભાગ્યા 2. તો 9 3 તરી 9, 9 - 9 ભાગ્યા 2. તો 9 માંથી 9 જાય તો શું મળશે મને? 0 મળશે. 2 કિંમત થઈ ગઈ. 2 બિંદુ આલેખ દોરવા માટે ઇનફ છે. છતાં પણ જો આપણે 3 મેળવવા છે તો આપણે ત્રીજું મેળવી શકીશું. ક્લિયર છે? તો ત્રીજા માટે સમજો કે 5 લઈ લો તો પણ તમારું કામ થઈ જશે. y બરાબર 5, x બરાબર 9, 3 અહીંયા 5 લેશો, 5 તરી 15, 9 - 15 ભાગ્યા 2. 9 માંથી 15 જશે તો કેટલા વધશે? કેટલા વધશે? -6 ભાગ્યા 2 કેટલા આવશે? -3. ચલો સામે છે, આપણો કોઠું તૈયાર છે. આલેખ દોરવા માટે મારે જેની જરૂર છે 3 બિંદુ મેં મેળવી દીધા છે, x અને y. x યામ 3 હતો ત્યારે y યામ કેટલો છે? 1. x યામ 0 છે ત્યારે y યામ છે 3 અને x યામ -3 છે ત્યારે y યામ છે 5. આ મારો પહેલા આલેખની પહેલા સમીકરણની કામ મારું અહીંયા પૂરું થયું. હવે બીજાની વાત કરીએ તો એની એક ફ્રેન્ડ, રકમની વાત છે કે એની ફ્રેન્ડ સોનાલી છે. એને પણ એના જેવા જ એટલી જ કિંમતના 4 પેન્સિલ અને 6 રબર લીધા. તો આપણે અહીંયા એનું સમીકરણ બનાવીશું. 4 પેન્સિલ ખરીદી છે તો એક પેન્સિલની કિંમત x છે તો 4x, એક રબરની કિંમત y છે તો 6y અને ટોટલ કેટલા રૂપિયા છે? 18 રૂપિયા. તો અમારું બીજું સમીકરણ તૈયાર છે. જો આલેખની રીત છે તો હું ફરીથી એનું એ જ કામ કરીશ કે મારે જરૂર છે x ને કરતા કરવાની. તો હું x ને કરતા કરું છું 18 - 6y. 6y બાજુ જશે, પહેલું સ્ટેપ આમ જશે. બરાબર છે? ઓકે. હવે આ 4 જે છે ક્યાં જશે? ભાગાકારમાં. તો x બરાબર 18 - 6y ભાગ્યા 4. ફરી એકવાર આપણે અહીંયા y ની જુદી જુદી કિંમત લઈશું અને x ની કિંમત લાવી દઈશું. તો જો y બરાબર ચેક કરો, જો 0 લેશો તો 6 × 0 0 થશે તો 18/4 નહીં થાય.
તો આપણે 1 લઈશું, બરાબર. તો y બરાબર 1 લઈ લો. x બરાબર શું મળે છે? શાંતિથી કામ કરવાનું છે, કોઈ જ ઉતાવળ નથી. 6 અહીંયા 1 અને અહીંયા 4, 6 એકા 6, 18 માઇનસ 6 ભાગ્યા 4. જોઈ શકો છો 18 માંથી 6 જશે તો 12 વધશે, 12 ભાગ્યા 4 એટલે તમારો આન્સર કેટલો આવશે? 3 આવશે. 4 તરી 12. ઓકે. હવે હું y બરાબર 2 લઈશ તો નહીં થાય, કારણ કે 6 દુ 12, 18 માંથી 12 જશે તો 6 વધશે, પાછા 6 ભાગ્યા 4 નહીં થાય. ઓકે છે? 6 દુ 12 અને 18 માંથી 12 જાય તો 6 વધશે, તો 6 ભાગ્યા 4 નહીં થાય. હવે હું લઉં છું 3, તો x બરાબર 18 માઇનસ 6, અહીંયા 3 લઉં છું. તમે જોઈ રહ્યા છો 18, 6 તરી 18, 18 માંથી 18 જશે તો જવાબ શું થઈ જશે? 0. તો બે સમીકરણ 2 ચાલ આપણી સાથે છે. હજી એક વધારાનો લેવો હોય તો y બરાબર હમણાં કર્યું એમ જ 5 લઈ લો, થઈ જશે 5, બરાબર. 3 ને 4 લેશો તો 24, અહીંયા 18 છે, સોરી 18, 6 પંચા 30 થશે. 30 માંથી 18 જાય તો -12 થશે, -12 ભાગ્યા 4 એટલે -3 થશે. થઈ ગયું મારું કામ. તો ફરીવાર આપણી સામે બીજા સમીકરણની પણ વ્યવસ્થા છે, એની રેખાની પણ આપણે ચર્ચા કરી દીધી છે, x અને y. તો જ્યારે x 3 છે ત્યારે y 1 છે, જ્યારે x 0 છે y 3 છે, x -3 છે, y 5 છે. અહીંયા તમને ખબર પડે છે, જોઈ લો બંનેના જે ચલ આવે સેમ ટુ સેમ જ છે, એક જ રેખા છે. આપણે દોરીશું એટલે પણ ખ્યાલ આવશે. તો અહીંયા આપણે ખાસ જોઈશું કે પહેલી રેખા જો હું દોરું છું તો પહેલા માટે x 3 અને 1, તો x 3 અને y 1 રેડી છે. બીજા માટે x 0 અને y 3, તો x 0 અને y 3 છે, થઈ ગયું. અને x -3 અને y 5 છે, તો x -3 અને y 5 છે. રેડી? અહીંયા આવશે. ક્લિયર છે? હવે હું એની રેખા સમજો કે દોરી દઉં છું. આ મારી રેખા છે, બરાબર છે, પહેલા સમીકરણની. ઓકે. હવે જો બીજા સમીકરણની રેખા દોરીશ તો એના પણ એ જ બિંદુ છે, 3 અને 1, એટલે 3 અને 1 ત્યાંના ત્યાં જ આવવાનું છે, એની જ ઉપર. 0 અને 3 ત્યાંના ત્યાં જ આવવાનું છે, 0 અને 3, -3 અને 5 ત્યાં જ આવવાનું છે. તો આ રેખા પણ એની ઉપર જ દોરવાની છે મારે. તો બંને રેખા એકબીજા ઉપર સંપાતી છે. કાલનો બીજો ઓપ્શન કે જ્યારે બે રેખા, એક રેખા બીજા રેખાની ઉપર કમ્પ્લીટ સંપાત હોય તો હવે બંનેનો છેદ શું થશે? તો કે સાહેબ ગમે ત્યાં છેદશે, જ્યાં સુધી બંને રેખા ચાલી જશે ત્યાં સુધી છેદશે. તો મારે જો ઉકેલ લખવો છે તો આનો ઉકેલ તો અસંખ્ય થશે, તો એનો ઉકેલ લખીશ અનંત ગણ, અથવા અનંત એના ઉકેલો છે. ક્લિયર? તો એવી અનંત કિંમતો હશે x ની કે જે હું આ સમીકરણમાં મૂકીશ અને સમીકરણનું સમાધાન કરીશ. મિત્રો ઉકેલનો મતલબ ખાલી એટલો જ છે, ચકાસણી કરવી હોય તો દાખલા તરીકે હું x ની કિંમત લાવ્યો છું, તો x બરાબર 3 અને y બરાબર 1 આ સમીકરણમાં મૂકું. x બરાબર 3, 3 દુ 6 અને y બરાબર 1, તો 3 એકા 3, તો 6 અને 3 9. ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ સરખો થાય એને જ ઉકેલ કહેવાય, એ સમીકરણનું સમાધાન કર્યું કહેવાય. સમજાય છે વાતમાં? સમજો કે અહીંયા હું લઉં 0 અને 3, તો આ બીજું સમીકરણ છે x 0, તો 4 ગુણ્યા 0 0 અને અહીંયા 3 લઈશું, 6 તરી 18, તો 18 બરાબર 18. ડાબી બાજુ અને જમણી બાજુનો આન્સર બેલેન્સ છે. ધેટ મીન્સ કે આ ઉકેલ આનું સમાધાન કરે છે, તો એ ઉકેલ છે. ઘણી બધી સંખ્યાઓ હોય, બધી સંખ્યા સમાધાન નથી કરતી, જે સમાધાન કરે છે એ ઉકેલ છે. રેડી? અહીંયા મને કેટલા ઉકેલ મળશે? અસંખ્ય. ઉકેલ અસંખ્ય હોય એવું જરૂરી નથી, ઉકેલ એક પણ હોય, અસંખ્ય પણ હોય અને એક પણ નાય હોય. કાલે મેં જેમ સમજાવ્યું છે કે બે આલેખ એક જ બિંદુમાં છેદતા હશે તો એક જ ઉકેલ હશે, એકબીજા ઉપર સંપાત હશે તો અસંખ્ય ઉકેલ હશે, અને સમાંતર રેખા હશે છેદતી નહીં હોય તો ઉકેલ નહીં હોય. ઓકે છે? હજી આપણે આવું એક બીજું એક્ઝામ્પલ આજે જોઈશું. ઓકે. ત્રીજું ઉદાહરણ છે આપણી સામે. આલેખની રીતે જ દર્શાવવાનું છે. રકમ એવી છે કે રેલવેના બે પાટા છે, એ આ બે સમીકરણનું સમાધાન કરે છે. તો એમાં આપણે સમીકરણ બનાવવાના નથી, આપણને સમીકરણ આપેલા છે, પણ આલેખની રીતે એને દર્શાવવાનું છે. તો અહીંયા મારી જોડે સમીકરણ છે એટલે મારે ઓછી મહેનતે કામ કરવાનું છે. આપણે જેમ જાણીએ છીએ એમ કે કોઈ પણ એક ચલને અહીંયા મને x ચલ બહુ ઈઝી પડશે. મિત્રો જો હું તમને કહું કે જ્યારે તમારા સમીકરણમાં કોઈ એવો ચલ છે કે જેનો સહગુણક નથી, તો પહેલો એને જ કરતા કરો, જે તમારું કામ બહુ ઈઝી કરી નાખશે. તો અહીંયા હું x ને કરતા કરીશ તો પહેલા 4 આ બાજુ જશે તો પ્લસ થશે, -4 આ બાજુ જશે તો પ્લસ.
એ જ રીતે 2y આ બાજુ જશે તો -2y. ઓકે છે. તો પહેલું સમીકરણ તૈયાર છે. x માર્ક કરતા થઈ ગયા. હવે મારે ચલની કિંમત લેવી છે તો હું મારી મરજીથી લઈ શકીશ. કોની કિંમત લેવાની છે મિત્રો? y ની. તો y બરાબર 0. તો x બરાબર શું થશે? 4 - 2 કૌંસમાં 0. તો 4 - 2 ગુણ્યા 0 શું થશે? 0. તો અહીંયા જોઈ લો 4 - 0 બરાબર 4. બીજો ઉકેલ લઈએ. સમજો કે y બરાબર 1 લઉં છું તો x બરાબર શું થશે? 4. 2 કા 2 તો 4 - 2 કેટલા થશે? 2. સમજો કે y બરાબર 2 લઉં છું તો x બરાબર 4. અહીંયા 2 મૂક્યા છે. 2 દુ 4 - 4 શું થશે? 0. ઓકે છે. તો મારી સામે મારો કોઠો તૈયાર છે. x ની અને y ની કિંમત. ઓકે. x બરાબર પહેલા કેટલા છે? 4. ત્યારે y શું મળ્યા છે? 0. ઓકે. x બરાબર 2 ત્યારે y શું મળ્યા છે મને? ચલો x 2 છે, y 1 અને અહીંયા x 0 છે, y 2. થઈ ગયું પહેલું સમીકરણ તૈયાર. બીજા સમીકરણની વાત કરીએ તો એમાં પણ જો કોને કરતા કરીશું? ચલો x ને જ કરીએ છીએ. તો 2x પહેલા 12 આ બાજુ જશે તો પ્લસ થશે તો +12. 4y આ બાજુ જશે એની પાછળ તો માઇનસ થશે -4y. 2 જ હજી નડે છે તો 2 ને ક્યાં મૂકશો? છેદમાં. તો x બરાબર થશે 12 - 4y ભાગ્યા 2. ઓકે. છેદ આવશે ને ત્યારે તમારે વિચારવું પડશે કે ભાઈ મારે કિંમત મૂકે પછી ભાગાકાર થશે કે નહીં થાય. એટલે છેદ ના આવે એવો પ્રયત્ન તો જ થાય કે કોઈ સહગુણક ના હોય. ક્લિયર છે? અહીંયા તમે આવી પણ બુદ્ધિ વાપરી શકો છો. આ સમીકરણ વધુ ઈઝી તમારે કરવું હોય તો હું હજી તમને ઈઝી કરી આપું. સમજો કે આ બધા સમીકરણમાંથી જો અહીંયા 2 વડે ભગાય છે, આને 4 વડે ભગાય છે, આને 12 વડે ભગાય છે. તો મેં આ કામ કર્યું તો હું અહીંયા હજી એક સાદુરૂપ આપી દઉં. ઉપરથી કોમન શું નીકળે છે? 2 નીકળે છે. શું વધશે? 6 - 2y અને ભાગ્યા 2. અચ્છા, થઈ ગયું કામ. તો પાછળ નહીં ઉડાયું. કોઈને એવી બુદ્ધિ આવે કે પહેલા જ સર બધામાંથી બગડા વડે ભગાય છે તો આખા સમીકરણને તમે 2 વડે ભાગી નાખો તો ચાલે. જો તમે ડાયરેક્ટ 2 વડે ભાગશો તો આ x થશે, આ +2y થશે અને -6 થશે. તમને લાગે છે પહેલું સમીકરણને 2 વડે ભાગે છે ને એટલે 6. ઓકે. રેડી છે? તો પહેલા સમીકરણને બંનેમાં ખાસિયત શું છે કે એના પહેલા 2 સ્ટેપ સેમ થઈ ગયા. આ ધ્યાન રાખજો. પાછળ MCQ માટે મારે આની ચર્ચા કરવાની છે. હમણાં જે સમીકરણ હતું બંનેમાં સેમ હતું અને હવે બંનેના પહેલા સ્ટેપ સરખા છે. જો પછી ચર્ચા કરીશું પણ હાલ આ કામ ઈઝી થઈ ગયું. તો હવે મારી જોડે સૂત્ર છે x બરાબર 6 - 2y. મારે y ની જુદી જુદી કિંમત મૂકવી છે તો હું y બરાબર 0 લઈશ. તો x બરાબર 6 - 2 કૌંસમાં 0. 0 ગુણ્યા ગમે તે શું થશે? 0. એટલે 6 - 0 બરાબર 6. y બરાબર 1 લઈ શકું છું. તો 6 2 કા 2 કેટલા આવશે ભાઈ? 4 આવશે. હજી y બરાબર એક કિંમત લઈ લો 2. 6 - 2 2 દુ થશે 4. 6 માંથી 4 જશે તો આવશે 2. ઓકે છે? કોઠો બનાવી દઈએ આપણો. x છે, y છે. ચલો પહેલા x ની વેલ્યુ કેટલી મળી? 6 ત્યારે y શું છે? 0. x ની વેલ્યુ 4 ત્યારે y છે 1. x ની વેલ્યુ 2 ત્યારે y છે 2. બરાબર. ચલો બંનેના આલેખ આપણે દર્શાવવાનો એક પ્રયત્ન કરીએ. તો પહેલો આલેખ દર્શાવીએ પહેલા માટે. અહીંયા x બરાબર 4 અને y 0. x 4 અને y 0 થઈ ગયો. અહીંયા પોઈન્ટ x 4 અને y 0 આ 4 છે, ધ્યાન રાખજો. ઓકે. બીજા માટે ખાસ ચર્ચા કરીશું. x 2 અને y 1. તો x 2 છે અને y 1 છે. x 2 અને y 1 બરાબર. આ પહેલો પોઈન્ટ. આ બીજો પોઈન્ટ x 0 અને y 2. x 0 અને y 2 થઈ ગયું. તો પહેલાનું જો હું આલેખ દોરી નાખું તો આ મારી માટે પહેલી રેખા છે, જોઈ શકો છો. હવે બીજી રેખાની વાત કરીએ તો એમાં x 0 અને x 6 અને y 0. તો x m 6 છે અને y 0 છે. x m 6 y 0 હોય તો જે આંકડો છે ત્યાં જ આપણું કામ થશે. આ બાબત ધ્યાન રાખજો. આપણે 9માં શીખેલા છીએ કે x m 6 હોય અને y 0 x ઉપર પોઈન્ટ આવશે. x 4 અને y 1. તો x 4 અને y 1. x 4 અને y 1 અહીંયા આવશે ને 4 અને 1. ઓકે. એ જ રીતે x 2
અને y2 x2 y2 બરાબર. હવે જો એ રેખા તમે દોરશો, તમે જોઈ રહ્યા છો કે બંને રેખા એકબીજાને કેવી જઈ રહી છે? પેરેલલ. જો બે પેરેલલ જશે તો એ બે રેખા ક્યારેય એકબીજાને છેદવાની નથી. અહીંયા માત્ર તમને આલેખની રીતે નિરૂપણ માંગ્યું છે તો તમારો જવાબ પૂરો છે. પણ કોઈ ઉકેલ માંગશે કે આનો ઉકેલ શું, એવી કઈ સંખ્યા છે જે આનું સમાધાન કરશે, તેવી કોઈ પણ સંખ્યા તમને નહીં મળે કે જે આ બંને રેખાનું સમાધાન કરશે. તો હું એવું કહી શકીશ કે અહીંયા ઉકેલ મળશે નહીં. અને ઉકેલ મળશે નહીં એનો બીજો આન્સર થાય છે 5, કે ગણમાં કોઈ સંખ્યા નથી, એવી કોઈ સંખ્યા નથી. તમને એમ થાય કે કદાચ એવું થાય કે ચલો સર અમે આ 4 અને 0 મૂકીએ છીએ અહીંયા, તો x4, ઓકે અહીંયા ચર્ચા કરીએ. 6 અને 0 તો x6 છે પહેલા સમીકરણમાં, 6 દુ 12 અને y0 છે તો 12 માઇનસ 12 0 થઈ ગયું સમીકરણનું સમાધાન. તો તમને એમ થાય કે આ ઉકેલ તો છે સર, પણ આ ઉકેલ એ માત્ર એક જ સમીકરણનો છે. આ જેટલી સંખ્યા મેં શોધી એ બધી આ એક સમીકરણનું સમાધાન કરે છે. પહેલા સમીકરણની જે શોધી એ પહેલા સમીકરણનું સમાધાન કરે છે. પણ એવી કોઈ સંખ્યા જે બંને સમીકરણનું સમાધાન કરે તો જ એને બંને સમીકરણનો ઉકેલ કહેવાય. એટલે મેં કાલે જે પહેલું ઉદાહરણ લીધું હતું એ બંને આલેખ જો મેં ત્રણેય ઉદાહરણ અલગ અલગ લીધા છે. પહેલું એક્ઝામ્પલ હતું જેમાં બંને એક જ બિંદુમાં છેદતા હતા, એટલે એવી એક જ સંખ્યા હતી, x ની એક જવાબ અને y નો એક જવાબ, કે જે સમીકરણનું બંને સમીકરણનું સમાધાન કરે. પછી આજે બીજું ઉદાહરણ લીધું જેમાં બંને આલેખ એકબીજા ઉપર સંપાત હતા, મતલબ એવી અસંખ્ય કિંમતો હતી કે જે બંને સમીકરણનું સમાધાન કરે. અને અત્યારે જે ત્રીજું ઉદાહરણ લીધું છે બંને સમાંતર છે, મતલબ એવી કોઈ પણ કિંમત નહીં મળે કે જે સમીકરણનું સમાધાન કરે, ઉકેલ મળશે નહીં. તો આ બાબત આપણે ખાસ નોંધીશું કે જ્યારે આલેખની વાત આવે છે તો આલેખને ધ્યાનમાં રાખીને આ પ્રકારના MCQ આવશે કે અનન્ય ઉકેલ ક્યારે છે, અસંખ્ય ઉકેલ ક્યારે છે, ઉકેલ ક્યારે નહીં મળે. તો આ બાબતની ખાસ ચર્ચા કરવાની છે. તો આજે આપણે આલેખની રીતની ચર્ચા કરી છે, ત્રણેય પ્રકારના આલેખ આપણે જોયા છે. તો મિત્રો આજે જ જેવું આ લેક્ચર્સ તમને સેન્ડ કરીશ તરત જ પાછળ એ આલેખનું હોમવર્ક તમને અહીંથી હું મોકલીશ. તો તરત જ આજના દિવસે જ એ આલેખ છે એ તમે આલેખ પેપરની અંદર ડ્રો કરજો, બુકમાં નહીં, મારી જેમ નહીં. તમારે આલેખ પેપરનો જ ઉપયોગ કરવાનો છે, પેન્સિલથી જ આલેખ ડ્રો કરવાના છે. તો આલેખ પેપરનો ઉપયોગ કરી અને તરત જ આન્સર મેળવો અને જલ્દીથી મને તમારા આન્સર સેન્ડ કરો. હું તમારા આન્સરની રાહ જોઈને બેઠો છું. જલ્દી મળીશ. થેન્ક યુ.